કતારમાંથી આજે ફ્લાઇટ ઉડાન ભરી શકે। મસ્કત અને રિયાદમાં ફસાયેલા લોકો માટે રાહત ફ્લાઇટ્સ ભરી શકે છે ઉડાન। પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના ભાવેશ બોરડની સુરત એરપોર્ટ પરથી ધરપકડ। રાજકોટના 6.50 લાખની કિંમતનો અફીણના જથ્થા સાથે પરેશ ગોલતર અને અંકુર રામાણીની કાલાવડ રોડ પરથી ધરપકડ। ભુજ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી। પોલીસે ન્યાયાધીશ સહિત સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવી હાથ ધરી તપાસ।